નમસ્કાર બાળ દોસ્તો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ મારી શાળા મારા ઘેર અંતર્ગત આપ સૌ ઓનલાઈન માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છો. હાલના સમયમાં NMMS ની તૈયારી રૂપે તમને દરેક વિષયના વિડીયો મળે છે. એની સાથે સાથે આજે એમાંનો એક વિષય છે સામાજિક વિજ્ઞાન. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ધોરણ 8ના પ્રથમ સત્રમાં એવા કેટલાક પ્રશ્નો જે આવે છે જેની આપણે બાહ્ય પરીક્ષા તરીકે ઉપયોગિતા હોય છે, જેની ચર્ચા આપણે આજે કરશું. ધોરણ 8માં ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ પહેલો પાઠ છે. આપણે જાણીએ છીએ કે વિદેશીઓનું ભારતમાં આગમન થયું અને એ પછી અંગ્રેજોનું ભારતમાં જે સત્તાની શરૂઆત કેવી રીતે થઈ એ સમગ્ર પાઠ આપણે પહેલા એકમમાં જોયેલો છે. એના અંતર્ગત કેટલાક પ્રશ્નો મેં બનાવેલા છે જે તમારી સામે છે. એ પ્રશ્નને આપણે વાંચશું, સમજશું અને એનો જવાબ આપવા પ્રયત્ન કરશું. પહેલો પ્રશ્ન છે કે કોલંબસ ઇટાલીનો રહેવાસી હતો, તો વાસ્કો દ ગામા ક્યાંનો રહેવાસી હતો? સરસ, પોર્ટુગલ. એવો બીજો પ્રશ્ન છે કે અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન કહેવાય છે, તો ત્યાંના કિનારાના ટાપુઓને શું કહેવાય છે? આપણે સૌ જાણીએ છીએ એને વેસ્ટ ઇન્ડિઝ કહે છે. ત્રીજો પ્રશ્ન કે ભારતમાં આવે છે ત્યારે એનું જે પહેલું વહાણ આપણા સુરત બંદરે ઉતરે છે, તો સુરતમાં આવનાર અંગ્રેજોના પહેલા વહાણનો કપ્તાન કોણ હતો? તો હોકિન્સ. ચોથો પ્રશ્ન છે અંગ્રેજોની પહેલી જીત કયા યુદ્ધથી થઈ? તો જવાબ છે 1857 પ્લાસીનું યુદ્ધ. બાળ દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે આ યુદ્ધ દ્વારા જ આપણા ભારતની ગુલામીની શરૂઆત થઈ હતી અને અંગ્રેજોએ પોતાનો પાયો મજબૂત કર્યો હતો. બીજો પ્રશ્ન છે કે મીર જાફરને નવાબ બનવાની લાલચ કોણે આપી? જવાબ છે રોબર્ટ ક્લાઇવ. આ રોબર્ટ ક્લાઇવના કાવતરા દ્વારા જ સિરાજુદ્દૌલાને હરાવી અને મીર જાફર રાજા બન્યો હતો. નવો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો રાણી એલિઝાબેથ ઈસવીસન 1600માં એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને ભારતમાં વેપાર માટે આવ્યા હતા. તો આવા કેટલાક પ્રશ્નો છે કે જે અગાઉની 3-4 વર્ષની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને એના અનુસંધાને આપણે પહેલા એકમના કેટલાક પ્રશ્નો આપણે આ રીતે જોવા પ્રયત્ન કર્યો છે. બાળ દોસ્તો, આપણે બીજો એકમ નામ છે આપણી આસપાસ શું. આપણે જાણીએ છીએ કે પૃથ્વીના 4 આવરણો અને એ આવરણોમાં આવેલી વિવિધ બાબતો જેને આપણે આ એકમમાં આવરેલી છે. એના અનુસંધાને પ્રશ્ન છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? તો જવાબ છે ભૂરસ અથવા એને મેગ્મા પણ કહેવાય છે. બીજો પ્રશ્ન છે પૃથ્વી સપાટીનો 29% ભાગ મૃદાવરણ રોકે છે, તો જલાવરણ કેટલા ટકા ભાગ રોકે છે? પ્રશ્ન આપણે ગણિતની દ્રષ્ટિએ પણ આપી શકીએ છીએ કે કોઈ પણ વર્તુળ છે એ 100% હોય તો એનો 29% ભાગ જો મૃદાવરણ રોકતું હોય તો બાકીનો ભાગ કેટલો રહે છે? અને જવાબ છે 71%. ત્રીજો પ્રશ્ન છે કે પૃથ્વી પરના
પાણીના કેટલા ટકા ભાગનું પાણી સમુદ્રમાં રહેલું છે? તો આપણે જાણીએ છીએ એનો જવાબ છે 97% પાણી જે સમુદ્રમાં રહેલું છે અને બાકીના 3% ભાગના પાણીમાં 2% થી વધારે પાણી જે બરફ રૂપે રહેલું છે અને 1% પાણી જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ, વરસાદ રૂપે અથવા જે નદી નાળામાં રહેલું છે જેનો આપણે વપરાશમાં ઉપયોગ કરીએ છીએ. આગળનો પ્રશ્ન છે કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 76% છે, તો ઓક્સિજનનું પ્રમાણ કેટલું? તો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં મુખ્ય બે વાયુઓનું પ્રમાણ વિશેષ છે, એક નાઇટ્રોજન અને ઓક્સિજન. તો ઓક્સિજનનું પ્રમાણ છે 21%. નવો પ્રશ્ન છે કે કયો વાયુ સૂર્યના પાણજાંબલી કિરણોનું શોષણ કરી આપણને ગરમીથી બચાવે છે? જવાબ છે ઓઝોન વાયુ, જેને આપણે O3 કહીએ છીએ. આ ઓઝોન વાયુનું જે પડ છે જે સૂર્યમાંથી આવતા સીધા પાણજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે, ગરમીથી તો બચાવે છે, સાથે સાથે આપણે એના જે પાણજાંબલી કિરણોથી જે ચામડીના રોગ થાય છે એનાથી પણ આપણને રક્ષણ આપે છે. નવો પ્રશ્ન છે કે ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? જવાબ છે નાઇટ્રોજન વાયુ. અને ખાસ કરીને વનસ્પતિના મૂળમાં આ નાઇટ્રોજન વાયુની ઉપયોગિતા વધુ હોય છે. છેલ્લો પ્રશ્ન છે કે વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે? આપ સૌ જાણો છો CO2, કાર્બન ડાયોક્સાઇડ. તો આ રીતે એકમ 2 માં આવા જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખી આપણે સમગ્ર એકમને સમજી શકીએ છીએ, યાદ રાખી શકીએ છીએ. ત્રીજો એકમ એટલે ભારતનું બંધારણ. આપણે જાણીએ છીએ કે અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે આપણે મુક્ત થયા ત્યારે ભારતને એક સ્વતંત્ર અલગ અથવા પોતાનું બંધારણની જરૂરિયાત ઊભી થઈ અને એ બંધારણ રચવા માટે આપણા ભારતના કેટલાય ઘડવૈયાઓ એમાં ભોગ આપેલો છે, એમાં સમય આપેલો છે અને એના અનુસંધાને ભારતના તમામ લોકોને ન્યાય મળે, સમાનતા જળવાય, બંધુતા જળવાય, એ રીતે આપણું બંધારણની રચના થયેલી છે. તો બંધારણ અંતર્ગત કેટલાક પ્રશ્નો છે જેને આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે કે બંધારણની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે ખબર છે કે આમુખ. નવો પ્રશ્ન છે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા, તો ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? પ્રશ્ન ઘણીવાર આમાં ભૂલ થાય છે અને આપણે એનો જવાબ આપી શકતા નથી, કારણ કે બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા પરંતુ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા. તો એ બાબતે જરા ધ્યાન આપજો. નવો પ્રશ્ન છે કે બંધારણને કઈ તારીખે સંમતિ આપવામાં આવી? 9 ડિસેમ્બર 1947 ની અંદર થી આપણા બંધારણની શરૂઆત થઈ અને 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યા પછી 26મી નવેમ્બર 1949 માં આપણા બંધારણને સંમતિ આપવામાં આવી હતી, એટલે બંધારણ રચાયું. અને એ પછી આપણે જાણીએ છીએ કે 26મી જાન્યુઆરી 1950 માં આપણો બંધારણનો અમલની શરૂઆત થઈ, જેને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. નવો પ્રશ્ન છે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો એનો જવાબ આપણે જાણીએ છીએ ભારત. બંધારણીય ઇલાજોનો અધિકાર એ બંધારણનો આત્મા સમાન છે એવું કોણે કહેલું? જવાબ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જેમણે બંધારણીય ઇલાજનો અધિકાર જેને બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે. બંધારણ અંતર્ગત 2 પ્રશ્નો છે કે હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, તો ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ?
જવાબ છે રામનાથ કોવિંદ. એકમ 4, વેપારી શાસકો કેવી રીતે બન્યા? જે અંગ્રેજો ભારતમાં વેપાર કરવા માટે આવ્યા હતા, તો એવા કયા મુદ્દા પર અથવા એવી કઈ બાબતોથી એ ભારતમાં શાસકો બની બેઠા અને આપણને ગુલામ બનાવે? એ પાઠ આપ સૌ શીખેલા હશો, તો એના અંતર્ગત કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે કે વિસ્તાર યોજના કયા અંગ્રેજ અધિકારી લાવ્યા હતા? વેલેસ્લી. એને આપણે સહાયકારી યોજના પણ કહીએ છીએ. સહાયકારી યોજનાનો સ્વીકાર થનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો હૈદરાબાદના જે નિજામ હતા, એ હૈદરાબાદ એ પહેલું રાજ્ય હતું જેને સહાયકારી યોજનાનો ભોગ બન્યો. નવો પ્રશ્ન છે, શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસનની નીચે લાવનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? જાણીએ છીએ આપણે કે અંગ્રેજો શીખોથી ડરતા હતા અને એવા સમયે હાર્ડિસ નામનો એક અંગ્રેજ અધિકારી આવ્યો અને જેણે શીખોને ભેદભાવની નીતિથી અંગ્રેજી શાસન નીચે લાવ્યા હતા. તો એનું નામ છે હાર્ડિસ. નવો પ્રશ્ન છે, મરાઠા રાજ્યો અંગ્રેજોની કઈ નીતિના ભોગ બન્યા હતા? ભાગલા પાડો અને રાજ કરો. છેલ્લો પ્રશ્ન, ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ હતી? તો ડેલહાઉસી એ આપણા ભારતમાં જે કેટલાક સુધારાત્મક કાર્યો આપણે જે ગણીએ છીએ એમાંનું એક કાર્ય છે રેલવે. તો 1853 ની અંદર મુંબઈ અને થાણા વચ્ચે એમણે પહેલી રેલવેની શરૂઆત કરી હતી. અંગ્રેજોએ કયા શીખ મહારાજા સાથે મિત્રતા બાંધી હતી? આપણને ખ્યાલ છે કે રણજીતસિંહ જે પોતે શીખોના મહારાજા હતા અને અંગ્રેજો એમનાથી ડરતા હતા અને એટલા જ કારણે અંગ્રેજોએ ક્યારેય, જ્યાં સુધી રણજીતસિંહ હતા ત્યાં સુધી શીખો જોડે ક્યારેય એમણે યુદ્ધ કે લડાઈ કરી નથી, મિત્રતા બાંધી અને રહ્યા છે. તો એનું નામ છે રણજીતસિંહ. આગળનો એકમ છે પ્રાકૃતિક પ્રકોપ. જે કુદરતી ઘટનાઓ થાય છે એના અંતર્ગત કેટલાક પ્રશ્નો છે આપણે જોઈએ છીએ. પહેલો પ્રશ્ન, ભૂકંપનું ઉદ્ગમ સ્થાન વેગ કયા યંત્ર દ્વારા જાણી શકાય છે? તો એ સિસ્મોગ્રાફ અથવા ભૂકંપ આલેખક જેને આપણે કહીએ છીએ. નવો પ્રશ્ન, સક્રિય જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી, તો ત્રીજા જ્વાળામુખીનો પ્રકાર જણાવો. બે જ્વાળામુખીના પ્રકાર આપણે જોયા છે, અંદર આપ્યા છે. તો ત્રીજો જવાબ છે મૃત જ્વાળામુખી. જ્વાળામુખીમાંથી ખંડિત ખડક પદાર્થોના નાના પથ્થરોને શું કહેવાય છે? લાપીલી. જવાબ છે લાપીલી. 2011માં જાપાનમાં આવેલા દરિયાનું તોફાન એ કઈ આપત્તિનો પ્રકાર છે? સરસ, સુનામી. કે આપણે જાણીએ છીએ કે 2011માં જાપાનમાં જે દરિયાની અંદર થયેલા જ્વાળામુખી વિસ્ફોટનના કારણે જે સુનામી આવી હતી અને જાપાનના જે ટોક્યો શહેર છે એમાં ખૂબ નુકસાન થયું હતું. જંગલોમાં લાગતી આકસ્મિક આગને આપણે શું કહેવાય છે? તો દાવાનળ. જંગલોમાં જે કુદરતી રીતે અગ્નિ લાગે છે અને જેને આપણે દાવાનળ કહીએ છીએ. આગળનો એકમ છે અંગ્રેજ શાસનની ભારત પર અસર. આપણે જાણ્યું કે પહેલા એકમમાં વેપારીઓ વિદેશીઓ ભારતમાં વેપાર કરવા આવ્યા, એ પછી હવે કે અંગ્રેજોને આ શાસન જ્યારે ભારતમાં થાય છે ત્યારે આપણા ભારતના લોકો પર એની શું અસર થાય છે? કેટલાક મહત્વના મુદ્દા છે, એના પ્રશ્નો આપણે બનાવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણ અમલમાં લાવ્યું હતું?
તો 1772 બંગાળના દારૂણ દુકાળ પછી વોલિસ નામનો અંગ્રેજ અધિકારી એ ભારતની અંદર આવે છે અને કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ લાવે છે, જેના કારણે ભારતના ખેડૂતને દર વર્ષે જે આપણે ટેક્સ કહીએ છીએ, વેરો, એ ભરવો જ પડે. પ્રશ્ન એવો હતો કે સતત 3 વાર બંગાળની અંદર દુકાળ પડે છતાં પણ ભારતના લોકો જોડે આ વેરો ભરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, હેસ્ટિંગના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કરનારને શું કહેવામાં આવતું? જે પ્રાંત હતા એ પ્રાંતના વિભાગમાં જે મહેસૂલ ઉઘરાવતા એમને કલેક્ટર કહેવામાં આવતું. હાલ પણ આપણે જાણીએ છીએ કે જિલ્લાના જે મુખ્ય વડા છે એને કલેક્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ પ્રશ્ન, સતી પ્રથા રિવાજ અટકાવતો કાયદો કોણ લાવ્યું અને ક્યારે? તો 1829 ની અંદર વિલિયમ બેન્ટિક જે સતી પ્રથાનો કાયદો લાવ્યા. મહિલાઓ પર થતા અત્યાચાર બાબતે રાજારામ મોહન રાય જ્યારે પોતાની ભાભીને સતી થતા અટકાવ્યા હતા અને એના પછી જે જાગૃતિ આવી અને એ પછી આ વિલિયમ બેન્ટિક જે અંગ્રેજ અધિકારી હતો એણે 1829 ની અંદર આવો સતી પ્રથાનો રિવાજ અટકાવતો કાયદો લાવ્યા હતા. નવો પ્રશ્ન છે, 1834 ની અંદર અંગ્રેજી કેળવણી પર કોણે ભાર મૂક્યો હતો? જવાબ છે મેકોલ, અંગ્રેજ અધિકારી મેકોલ. નવો પ્રશ્ન, અંગ્રેજી કેળવણીને ગુલામી કેળવણી આવું કોણ કહેતું? જવાબ છે ગાંધીજી. આગળનું એકમ છે આબોહવાકીય ફેરફારો. વાતાવરણની અસરને કારણે આપણા જે આબોહવામાં ફેરફાર થાય છે એના અંતર્ગત પ્રશ્ન છે કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિને શું કહેવાય છે? હવામાન. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? જવાબ છે ગ્લોબલ વોર્મિંગ. અને એનો એક અનુભવ તમે જાણ્યો છે કે આપણે ધાબળો છે, ધાબળાને આપણે ઓઢીને સૂઈ જઈએ તો એના પછી એની અંદર જે વાતાવરણ ક્રિએટ થાય છે, જે ગરમાવો ક્રિએટ થાય છે, એને ગ્લોબલ વોર્મિંગની અસર રૂપે આપણે જોઈ શકીએ છીએ, એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. નવો પ્રશ્ન છે, પૃથ્વીનો દરેક માનવી કેટલા મેટ્રિક ટન CO2 છોડે છે? આપણે જે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લઈએ છીએ તો કેટલા મેટ્રિક ટન હોય છે? તો 4.5 મેટ્રિક ટન. નવો પ્રશ્ન છે, માનવી પ્રતિ દિવસ કેટલા કિલોગ્રામ ઓક્સિજન લે છે શ્વાસમાં? તો આપણને નવાઈ લાગે છે કે આપણે રોજના 16 કિલો ઓક્સિજન શ્વાસમાં ખાઈ જઈએ છીએ, જેનો આપણને ખ્યાલ પણ હોતો નથી. નવો પ્રશ્ન, વિશ્વ ઓઝોન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ છે 16 સપ્ટેમ્બર. આઠમો પાઠ, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. એના અંતર્ગત મુખ્ય પ્રશ્નો છે, એની ચર્ચા કરીએ આપણે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો શબ્દ છે ડેમોક્રેસી. ભારતમાં લોકસભાની કુલ સીટો કેટલી છે? આપ સૌ જાણતા હશો, 545. સંસદનું ઉપલું ગૃહ કયું છે? 2 ગૃહ છે સંસદના. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. જવાબ છે રાજ્યસભા. ગુજરાતમાં લોકસભાની સીટો કેટલી છે? તો 26. લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારને શું કહે છે? તો સંસદ સભ્ય, એને આપણે MP કહીએ છીએ. રાજ્યસભાનું સંચાલન કરનારને શું કહેવાય? તો સભાપતિ. કયા ગૃહનું ક્યારે વિસર્જન થતું નથી? રાજ્યસભા, કે જેના
દર 2 વર્ષે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને બીજા આવે છે, પરંતુ એ ગૃહ ક્યારે વિસર્જન થતું નથી. છેલ્લો પ્રશ્ન, લોકસભાનું સંચાલન કરનારને શું કહે છે? તો અધ્યક્ષ અથવા સ્પીકર. નવો પ્રશ્ન, બંને ગૃહોમાંથી પસાર થયેલો ખરડો કોની સહીથી કાયદો બને છે? તો રાષ્ટ્રપતિ. છેલ્લો પાઠ જોઈ લઈએ આપણે. 1857 સ્વાતંત્ર્ય સંગ્રામ, અને આ પાઠ અંતર્ગત આપણે પ્રશ્નો છે જોઈએ છીએ. પહેલો પ્રશ્ન છે કે 1857 ભારતમાં લશ્કરમાં કઈ રાઇફલ દાખલ કરવામાં આવી હતી જેનો ખૂબ વિરોધ થયો હતો, જેનું નામ છે એનફિલ્ડ રાઇફલ. એનફિલ્ડ રાઇફલની જે કારતૂસ હતી એ પર કયા પ્રાણીની ચરબી લગાવવામાં આવી? જવાબ છે ગાય અને ડુક્કર. આપણે જાણીએ છીએ બાળ દોસ્તો કે ગાય એ હિન્દુઓ માટે માતા સમાન છે અને મુસ્લિમ લોકો એ ડુક્કરનો માંસનો ત્યાગ કરે છે, અને એના જ કારણે ભારતના લશ્કરમાં ખૂબ વિરોધ થયો હતો. 1857 પ્રથમ શહીદ કોણ હતા? જવાબ છે મંગલ પાંડે. એક આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? 3 આપેલા છે: દિલ્હી બહાદુર શાહ જફર, ઝાંસી લક્ષ્મીબાઈ, કાનપુર કુંવરસિંહ. તો આ પ્રશ્ન અંતર્ગત આપણે વિચારી શકીએ કે કયો પ્રશ્ન ખોટો છે, કઈ જોડ ખોટી છે? જવાબ છે કાનપુર કુંવરસિંહ. અને છેલ્લો પ્રશ્ન, 1857 સંગ્રામનું મુખ્ય કારણ કયું હતું? તો અંગ્રેજોની દમનકારી કૂટનીતિ. તો આ રીતે બાળ દોસ્તો ધોરણ 8 પ્રથમ સત્રમાં સામાજિક વિજ્ઞાન એકમ આધારિત આવા કેટલાક પ્રશ્નો છે જે આપણે ખૂબ ધ્યાનમાં રાખવાના છે, કારણ કે સામાજિક વિજ્ઞાન વિષયને એક વિષય તરીકે ન સ્વીકારતા આપણે જનરલ નોલેજના ભાગરૂપે એને જોવાનો રહ્યો, અને એના અનુસંધાને આવા કેટલાક પ્રશ્નો આપણી આવી બાહ્ય એક્ઝામમાં પૂછાતા હોય છે. નમસ્કાર.